નમસ્કાર, જય માતાજી। હોળીના છેલ્લા દિવસે તમે હોળીની ઉજવણીની સાથે તમે આજનો આ સાત્વિક ઉપાય તમે કરી શકો છો। મિત્રો, તમે સમજી લો કે કેટલીક રાત્રિઓ અને દિવસો ખૂબ જ વિશેષ હોય છે। આ દિવસોમાં ચાલી રહી છે સૌથી મોટી બીમારી, અને તેની સાથે કોઈને તો સારી ખુશીઓ જોઈ નથી જતી, કોઈ સફળતા પ્રાપ્ત કરે તે પણ જોઈ જતું નથી, અને વેરઝેર અને ખારની ભરેલી આજની આ દુનિયા થઈ ગઈ છે, અને લોકો પણ તેવા થઈ ગયા છે। અને એવું કોઈ ઘર નથી જ્યાં વ્યક્તિ બીમાર ન હોય, અને એવું પણ કોઈ ઘર નથી જ્યાં કોઈ મેલીવિદ્યા, તંત્ર મંત્ર કે વશીકરણથી પીડિત ના જોવા મળતું હોય। પહેલા આટલા રોગો નહોતા કે આવા લોકો પણ નહોતા, કારણ કે પહેલા આપણા ઘરના લોકો અમુક ખાસ ચોક્કસ દિવસે એવા ઉપાયો કરતા હતા, પરંતુ આજના લોકો તે ઉપાયને કેવી રીતે લેવો કે કરવો તે જાણતા નથી। તેથી જેમના ઘરમાં બીમારીઓ અધિક છે અથવા જેમનું શરીર રોગોથી પીડિત છે, તેવા વ્યક્તિ માટે હોળીનો સાત્વિક ઉપાય તમે કરી શકો છો। આ ઉપાય ઘણો મહત્વપૂર્ણ છે। મિત્રો, હોલિકા દહનની રાત્રિ તે ઘણી મહત્વપૂર્ણ રાત્રિ છે। તમે સમજી લો, કેટલીક રાત્રિ બહુ વિશેષ હોય છે, એનો પ્રભાવ પણ ઘણો મહત્વપૂર્ણ છે। જેમ કે શિવરાત્રી થઈ ગઈ, જન્માષ્ટમી, કોઈ ગ્રહણની રાત્રિ, પૂર્ણિમાની રાત્રિ, અમાવસ્યાની રાત્રિ હોય, આ વિશેષ રાત્રિ હોય છે। તેથી જ જે વ્યક્તિના જીવનમાં ઘરમાં બીમારીઓ ઘણી રહે છે, તેવા લોકોને ઉપાય અવશ્ય કરવો જોઈએ। જે સમય પર હોલિકાનું દહન થયું હોય, અગ્નિની લપટો ઊંચી થઈ રહી હોય, ત્યારે ઉપાય કરી શકાય છે। તે સમયે હોલિકા પાસે જવું જોઈએ અને ચંદનનું લાકડું હોલિકામાં નાખવું જોઈએ। આ ચંદનનું લાકડું નાખ્યા પછી તમે હોલિકાની પરિક્રમા કરતી વખતે તમારા મનમાં તમારા માટે, તમારા અને ઘરના સદસ્યો માટે કે તમારા પ્રિયજનો માટે હોલિકા માતાની અને ભક્ત પ્રહલાદની પરિક્રમા કરતી વખતે તમારે પ્રાર્થના કરવી જોઈએ અને કહેવું જોઈએ કે હે હોલિકા માં, હે ભક્ત પ્રહલાદ, તમે અમારા ઘરની દરેક સમસ્યાઓને દૂર કરો અને શરીરના દરેક રોગોની પીડાથી અમોને મુક્ત કરો। અમારું શરીર નિરોગી રહે તેવા આશીર્વાદ આપો, કે પછી આપણા ઘરમાંથી રોગો દૂર થાય તેવી ત્યાં ઊભા રહીને પ્રાર્થના કરો। મિત્રો, હોળી માતાને, ભક્ત પ્રહલાદને અને નારાયણ ભગવાનને આ રીતે પ્રાર્થના કરવાથી તમારી બીમારીઓનો અંત આવશે। આ સિવાય મિત્રો, જો તમારા પર કે તમારા ઘર ઉપર કોઈએ મેલીવિદ્યા, વશીકરણ કે તંત્ર મંત્રની વિદ્યાનો ઉપયોગ કર્યો હોય તો તેના માટે પણ તમે અમુક ઉપાય કરી શકો છો। તે ઉપાયમાં જોઈએ તો તમારે આ મેલી વિદ્યાની નકારાત્મક ઉર્જાથી બચવા માટે કે નકારાત્મક શક્તિઓથી બચવા માટે સરસવના દાણા, ઘઉંના દાણા અને થોડું મીઠું તમારા ઘરના તમામ સભ્યો ઉપરથી 7 વખત વારીને હોલિકાની અગ્નિમાં અર્પણ કરી દો, અને પછી પરિક્રમા કરતા કરતા પ્રાર્થના કરો, વિનંતી કરો અને હોલિકા માને કહો કે હે હોલિકા માં, મહેરબાની કરીને અમારા ઘરની બધી સમસ્યાઓનું નિરાકરણ કરો। અમારા ઘરમાં રહેલી તમામ પ્રકારની મેલી વિદ્યા કે મૂઠચોટ મારી હોય કે પછી કોઈ નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કર્યો હોય તો તેને દૂર કરો માં, નષ્ટ કરો, અને જે કોઈ વ્યક્તિએ અમારા ઘર ઉપર આ બધું ખરાબ કાર્ય કર્યું છે તેનો સર્વનાશ કરો, તેનું પતન કરો, તેને ભીખ માંગતો કરી દો। તો મિત્રો, આટલું હોલિકામાની અગ્નિના સમયે પરિક્રમા કરતા તમે અરજી કરશો તો ચોક્કસથી તમારું કાર્ય સિદ્ધ થશે અને તમારી દરેક મનોકામના પૂરી થશે। અને જે કોઈ વ્યક્તિ, શત્રુ, દુશ્મન, વેરીએ તમારા ઉપર ખરાબ દ્રષ્ટિથી કે તમારા ઘર પર કોઈએ મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો હોય કે મૂઠચોટ મારી હોય તો તે તમારા શત્રુના સર્વનાશ થઈ જશે। તે એક સમય જેવી તમારી હાલત થઈ છે તેના કરતાં પણ એની હાલત ખૂબ જ કઠિન થઈ જશે, અને આ બધું તમે તમારી આંખે પણ જોઈ શકશો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર કરીને આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને બેલ નોટિફિકેશનને પણ ઓલ પર સેટ કરી દેજો, એટલે અમારા આવતા દરેક વિડીયોની માહિતી તમને સૌપ્રથમ મળી રહે। તેમજ મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા ઈષ્ટ દેવી દેવતાઓનું કે કુળદેવી દેવતાઓનું નામ ચોક્કસથી જણાવજો, અને આ વિડીયોને તમે વધુમાં વધુ તમારા સ્નેહીજનોને શેર કરજો, જેથી કરીને દરેક સુધી આ માહિતી પહોંચે।
તો હું આશા રાખું છું કે તમે વિડીયોને વધુમાં વધુ શેર કરશો અને લાઈક પણ કરશો। તો મિત્રો ફરી મળીશું બીજા એક નવા વિડીયોમાં નવી એવી સારી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી માતાજીને પ્રાર્થના। જય માતાજી, હર હર મહાદેવ।